દીકરીઓની ચિંતા અવશ્ય કરીએ. આ જે કંઈ કામ કરીએ છીએ મિત્રો, એ આપણી માતાઓ, બહેનો અને દીકરીઓને લઈને પણ એક અભિયાન સાથે કામ કરીએ છીએ. લવ જેહાદના પ્રશ્નો સમાજમાં બની રહ્યા છે. દીકરીઓ ક્યાંક મા બાપની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કરી રહી છે. એ વખતે આપણે એમ કહીએ કે દીકરી ભાગી ગઈ. આ દીકરી નથી ભાગી ગઈ, એ પરિવારની આબરૂ ભાગે છે, એ પરિવારની ગરિમા તૂટે છે, અને એની અંદર એના મમ્મી પપ્પાનો પણ એટલો જ હિસ્સો હોય છે. કારણ આજના સમયમાં દરેકને મોબાઈલ પોતાના પતિ કરતો વાલો થઈ ગયો છે. નોકરી ધંધામાંથી ઘરે આવીને બાળકો સાથે વાતચીત કરવાને બદલે મોબાઈલ લઈને આપણે જે પ્રકારે કામ કરીએ છીએ, બાળકોને ન પ્રેમ આપીએ ન સમય આપીએ. બાળકો પ્રેમ શોધે છે, અને એને પ્રેમ ક્યાંથી મળે છે? ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર મળે છે. અને એ પ્રેમ લઈને એ ક્યારે જાય છે તમને મને ખબર નથી પડતી. માટે એક નક્કી કરીએ બહેનો કે આપણી જવાબદારી આપણા ઘરની આબરૂને સાચવવાની છે. એટલે આ સંજોગોની અંદર સાંજે કમસે કમ દિવસમાં એકવાર ઘર સભા કરીએ, અને જમ્યા પછી મોબાઈલને બેડરૂમમાં મૂકી દઈએ. અડધો કલાક કોઈ મોબાઈલ નહીં, કોઈ નેટવર્ક નહીં, માત્ર ઘરનું પારિવારિક નેટવર્ક જ હોય, અને દીકરા દીકરીઓની સાથે બેસીને વાતો કરીએ. ક્યારે આવા પ્રશ્નો નહીં બને.